જો તમે પણ આવી રીતે ઘસી ઘસીને કાન સાફ કરો છો તો થોડા ચેતી જજો, કારણ કે આવી રીતે કાન સાફ કરવાથી તમે બહેરા પણ બની શકો છો. હવે જ્યારે આપણે કાનનો મેલ સાફ કરવો હોય ત્યારે આપણે આંગળીના નખનો ઉપયોગ કરી લઈએ, ઇયરબડ્સનો ઉપયોગ કરી લઈએ, કોઈ સળીનો ઉપયોગ કરીએ અથવા તો ચાવીનો ઉપયોગ કરી લેતા હોઈએ છીએ. પણ આવું ના કરવું જોઈએ. તો પ્રશ્ન એ થાય કે આપણે કાન સાફ કેવી રીતે કરવા જોઈએ? તો એના માટે હજુ તમને 5 રીતો જણાવીશ. તેમાંથી કોઈ પણ એક રીતનો ઉપયોગ કરીને પણ તમે તમારા કાન સાફ કરી શકો છો. તમે આવી ગયા છો VTVGujarati.com પર અને મારું નામ છે મેઘા. હવે આ વિડીયો આખો જોતા પહેલાં એક કામ કરો કે પ્લે સ્ટોર પર જઈને તમે અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. હવે સામાન્ય રીતે ઘણા લોકોને એવી આદત હોય છે કે તેમની પાસે કંઈ કામ ન હોય ત્યારે બેઠા બેઠા તેઓ કાન સાફ કરવા લાગે છે, કાં તો કોઈ ઇયરબડ્સથી અથવા તો સળીથી અથવા તો પિનથી કે બાઇકની ચાવીથી પણ તેઓ કાન સાફ કરતા હોય છે. પણ આવી રીતે કાન સાફ કરવાથી આપણે બહેરા બની શકીએ છીએ. હવે પ્રશ્ન એ થાય કે આપણે કાન સાફ કેવી રીતે કરવા? તો કાનમાં જે મેલ હોય છે તેને ઇયરવેક્સ કહેવામાં આવે છે અને તે કુદરતી રીતે જ કાનની અંદરથી બહાર આવે છે અને આપમેળે બહાર નીકળી જતા હોય છે. પણ ઘણી વખત એવું પણ બનતું હોય છે કે આ જે ઇયરવેક્સ છે એ કાનની અંદર જમા થઈ જતું હોય છે. તો તેને દૂર કરવા માટે આજે હું તમને 5 ટ્રિક્સ જણાવીશ. હવે તમે જમતી વખતે જ્યારે જડબાને હલાવો છો ત્યારે કાનની અંદરનો જે મેલ અને ઇયરવેક્સ હોય છે એ કાનની બહાર આવવા લાગે છે અને ઘણી વખત એ જે મેલ છે એ કાનની બહાર જામ થઈ જતો હોય છે. તો તેને દૂર કરવા માટે સૌથી બેસ્ટ રીત છે ઓલિવ ઓઇલ. તમે ઓલિવ ઓઇલનો ઉપયોગ કરીને જે કાનના ઇયરવેક્સ એટલે કે મેલ છે તેને દૂર કરી શકો છો. સાથે જ જો તમને કાનમાં ખંજવાળ આવતી હોય કે કાનમાં સોજો આવી ગયો હોય ને તો તેને પણ મટાડી શકો છો. આ માટે તમારે ઓલિવ ઓઇલના 2-3 ટીપા કાનની અંદર નાખવાના રહેશે અને 5 થી 10 મિનિટ માથાને જે છે ઝુકાયેલું રાખવાનું રહેશે અને બાદ તમે આરામથી કોટનના રૂથી એ સાફ કરી શકો છો. બીજું છે નારિયેળ તેલ. નારિયેળ તેલની મદદથી પણ તમે તમારા કાનને સાફ રાખી શકો છો. આ માટે તમારે નારિયેળ તેલને થોડું ગરમ કરવાનું રહેશે. એ બાદ તમારે ડ્રોપર્સથી જે નારિયેળ તેલના ટીપા એટલે કે 2-3 ટીપા કાનની અંદર નાખવાના રહેશે અને માથાને થોડી વખત ઝુકાયેલું રાખવાનું રહેશે. એ બાદ તમે રૂથી એ કાનને સાફ કરી શકો છો અને આ સિવાય બદામનું તેલ પણ આટલું જ ઉપયોગી બને છે. ત્રીજું છે ગરમ અથવા તો મીઠાવાળું પાણી. હવે તમે કોઈ પણ વસ્તુ કાનની અંદર નાખો તેના કરતાં સારું છે કે તમે ગરમ પાણીના 2-3 ટીપા કાનની અંદર નાખો અને માથું થોડું ઝુકાયેલું રાખો ને એ બાદ કાનને સાફ કરી લો. આવી રીતે તમારો કાન પણ સાફ થઈ જશે. આ સિવાય તમે મીઠાવાળા ગરમ પાણીનો પણ ઉપયોગ કરી શકો છો. એવું કહેવાય છે કે આ મીઠું જે છે એ કાનના મેલને સાફ કરવામાં સૌથી વધારે અસરકારક માનવામાં આવે છે. એટલા માટે તમારે 1 કપ ગરમ પાણીનો લેવાનો છે, તેની અંદર થોડું મીઠું નાખવાનું છે અને તેને સારી રીતે મિક્સ કરી દેવાનું છે. એ બાદ તમારે એક કોટન બોલ લેવાનો છે અને તે પાણીમાં ડૂબોડીને રાખવાનો છે અને જે 2-3 ટીપા જે છે તમારે કાનની અંદર નાખવાના છે અને 5 થી 10 મિનિટ રાહ જોવાની છે. એ બાદ કાનને સાફ કરી લેવાનો છે. આ રીતે તમારો કાન ફટાફટ સાફ થઈ જશે. ચોથું છે ડુંગળીનો રસ અથવા તો લસણ. હવે તમે ડુંગળીના રસ એટલે કે ડુંગળીને બાફી અથવા તો શેકીને તેનો રસ કાઢી લેવાનો છે અને તેના 2-3 ટીપા તમારે કાનની અંદર નાખવાના છે અને 5 મિનિટ બાદ તેને સાફ કરી લેવાના છે. અને આવી જ રીતે તમે નારિયેળ તેલમાં 2-3 કળી લસણને ફોલીને અને તેને થોડી વખત શેકી લેવાની છે અને તેનું જે તેલ બને છે એ પણ તમે કાનમાં નાખી શકો છો. એવું કહેવાય છે કે આવું કરવાથી જે તમારો મેલ છે કાનની બહાર આવવા લાગશે અને તમે તેને સાફ કરી શકો છો. આ સિવાય તમે ઘણા ઇયરડ્રોપ્સનો પણ ઉપયોગ કરી શકો છો. એવું કહેવાય છે કે આ જે બજારમાં મળતા ઇયરડ્રોપ્સ છે એ કાનના મેલને નરમ બનાવે છે અને ધીરે ધીરે તમે તેને આરામથી સાફ કરી શકો છો. જો કે ઘણા ઇયરડ્રોપ્સ તમારા કાનને નુકસાન પણ પહોંચાડી શકે છે. એટલા માટે કોઈ પણ નુસ્ખા અજમાવતા પહેલાં તમારે ડૉક્ટરની સલાહ ચોક્કસથી લેવી જોઈએ. આ વિડીયો તમને કેવો લાગ્યો અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જો આજનો વિડીયો તમને પસંદ આવ્યો તો વિડીયોને લાઇક અને શેર કરી દો. સાથે જ અમારી ચેનલ VTVGujarati.com ને સબસ્ક્રાઇબ કરી લો અને દેશ દુનિયાના સમાચાર મેળવવા માટે તમે અમારી WhatsApp ચેનલ સાથે જોડાઈ શકો છો.